પછાત રાખનારા લોકો તમારી વાતમાં મારો સમાજ નહીં આવે, એમાં દમ નથી. અર્થનો અનર્થ કરીને મારા ઠાકોર સમાજને તમે ગેરમાર્ગે દોરો. કોંગ્રેસના લોકો તમને ખ્યાલ ના હોય તો મારા ઠાકોર સમાજને પછાત રાખવાનો ધંધો તમારી પાર્ટીએ કર્યો છે. તમારો વડગામના ધારાસભ્ય મેવાણી યશસ્વી વડાપ્રધાન ઉત્તર વંદનીય નરેન્દ્રભાઈ મોદી સાહેબના વિરુદ્ધમાં એ ગાળીઓની જે ઉપયોગ કરતો હતો, આ અર્થનો અનર્થ કરીને તમે જે વાત કરો છો એ બિન વિવાદિત વાત છે. જગદીશભાઈ વિશ્વકર્મા દ્વારા જ્ઞાનીબેન ઠાકોર પર એક અશોભનીય નિવેદન આપતા, જેમ કે સાડુને પલ્લુને લઈ અને એક અશોભનીય નિવેદન આપતા ક્યાંક ને ક્યાંક અત્યારે સમગ્ર પંથકમાં અત્યારે રોષ અને ભારે નારાજગી જોવા મળી રહી છે. ક્યાંક ને ક્યાંક થરાદ ખાતે પણ આવેદનપત્ર આપવામાં આવ્યું, ત્યાં જિગ્નેશ મેવાણી પણ ત્યાં ઉપસ્થિત રહ્યા અને તે દરમિયાન અત્યારે જ્ઞાનીબેન ઠાકોર તેમજ કોંગ્રેસમાં તેમજ અન્ય ઠાકોર સમાજમાં પણ અત્યારે ખૂબ જ ભારે રોષ જોવા મળી રહ્યો છે અને ક્યાંક ને ક્યાંક આ ઠેર ઠેર જગ્યાએ વિરોધ પર પ્રદર્શન પણ થઈ રહ્યું છે. ત્યારે આ જ્ઞાનીબેન ઠાકોર પર જે એક નિવેદન આપ્યું હતું જે જગદીશ વિશ્વકર્માએ, કે જેમ સાડીના પલ્લુમાંથી અમે તમારી બધી બેઠકો આંચકી લીધી છે, આ જગદીશભાઈ વિશ્વકર્મા દ્વારા એક નિવેદન આપવામાં આવ્યું હતું અને આ નિવેદન આપ્યા બાદ ત્યારથી લઈને અત્યાર સુધી ક્યાંક ને ક્યાંક સમગ્ર ઠેર ઠેર જગ્યાએ અત્યારે મોટી સંખ્યામાં વિરોધ પ્રદર્શન થઈ રહ્યું છે અને ઠેર ઠેર જગ્યાએ લોકો રોષ પણ જોવા મળી રહ્યા છે. તેમજ કોંગ્રેસના કાર્યકર્તાઓમાં પણ ભારે નારાજગી અને ભારે ઉગ્ર રોષ જોવા મળી રહ્યો છે. ત્યારે ભારતીય જનતા પાર્ટીના રાધનપુર તાલુકાના કાર્યકર્તા જે બળવંતજી ઠાકોર, જે એક માજી સૈનિક છે, અને બળવંતજી ઠાકોરનો એક વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે. તે બળવંતજી ઠાકોર શું કહી રહ્યા છે એ આવો જોઈએ વિડીયોમાં. એક બે દિવસ પહેલા એક અર્થનો અનર્થ કરીને જે ગુજરાતના કોંગ્રેસના લોકો ખોટા નિવેદનો આપી રહ્યા છે, એક કોંગ્રેસીઓને હું કહેવા માગું છું કે અર્થનો અનર્થ કરીને તમે કાંઈ ભાળવાના નથી. કારણ કે કોઈ વાતમાં દમ નથી અને હું ઠાકોર સમાજનો મજબૂત કાર્યકર્તા છું, માજી સૈનિક છું અને ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા છું. એટલે મારે એ કોંગ્રેસીઓને કહેવા માગું છું કે મેં અર્થનો અનર્થ કરીને મારા ઠાકોર સમાજને તમે ગેરમાર્ગે દોરો છો. એ મારો ઠાકોર સમાજ અત્યારે શિક્ષણમાં આગળ છે, રોજગારીમાં પણ આગળ વધી રહ્યો છે. ઠાકોર સમાજ સમજે છે એમનું ભલું ક્યાં છે. આ કોંગ્રેસના લોકો તમને ખ્યાલ ના હોય તો મારા ઠાકોર સમાજને પછાત રાખવાનો ધંધો તમારી પાર્ટીએ કર્યો છે. એટલે મારી ખાસ વિનંતી છે કે ઠાકોર સમાજને મારી વિનંતી છે, હું એક સૈનિક તરીકે, એક જાગૃત નાગરિક તરીકે હું આખા બનાસકાંઠા પાટણમાં 400 શાળાઓમાં લેક્ચર આપી ચૂક્યો છું. મારું હિત આ વિસ્તારના લોકો માટે છે એટલે હું વાત કરું છું. ગેરમાર્ગે દોરી અર્થ વગરની કોઈ વાત છે. અને હું એમને કહેવા માગું છું કે તમારો વડગામના ધારાસભ્ય મેવાણી યશસ્વી વડાપ્રધાન ઉત્તર ગુજરાતના પનોતા પુત્ર, આખી દુનિયામાં જેમણે દેશનો ડંકો વગાડ્યો છે, એવા વંદનીય નરેન્દ્રભાઈ મોદી સાહેબના વિરુદ્ધમાં એ ગાળીઓની જે ઉપયોગ કરતો હતો, એવા ટાઈમે તમે કોંગ્રેસીઓ કેમ બોલતા નતા? આ અર્થનો અનર્થ કરીને તમે જે વાત કરો છો એ બિન વિવાદિત વાત છે, કોઈ અર્થ વગરની વાત છે અને કોઈ મોટું નથી, કોઈ સર્વોપરી નથી. ઠાકોર સમાજની અંદર બધા નેતાઓ જાગૃત છે, ભણેલો વર્ગ છે, અમારા જેવા સેનામાંથી આવેલા માણસો છે. આ દેશની સેવા કરીએ છીએ, રાષ્ટ્રવાદ છે અમારા દિલોમાં. આ ઠાકોર સમાજનું હિત અમારા હૃદયમાં વસેલું છે. મારો સમાજને ગેરમાર્ગે દોરીને પછાત રાખનારા લોકો તમારી વાતમાં મારો સમાજ નહીં આવે. અને ઠાકોર સમાજના યુવાનોને અને વિનંતી કરું છું, દલિત સમાજને વિનંતી કરું છું કે વિકાસની વાતમાં રહીએ, શિક્ષણની વાતમાં રહીએ, રોજગારીની વાતમાં રહીને આપણે વિકાસ કરીએ, આપણા બાળકોના એજ્યુકેશન માટે વાત કરીએ. આવી ખોટી ભ્રામિત વાતોમાં ના આવીને આપણે આપણા સમાજનું હિત શામાં છે, આપણો વિકાસ શામાં છે, આપણા દીકરીઓનું ભવિષ્ય શામાં છે, એ વાતમાં રહીએ. કોંગ્રેસના લોકો નારીનો વિરોધ કરનારા, લોકસભામાં જે અનામત બિલ આવ્યું હતું એનો વિરોધ કરનારા લોકો અત્યારે નીકળી પડ્યા છે. એમને હું કહેવા માંગુ છું, ઠાકોર સમાજ જાગૃત બન્યો છે અને તમને 17 હતી તમારી, આ વખતે તમને 12-15 સીટો નહીં મળે. આ દાવા સાથે કહું છું. એટલે મહેરબાની કરીને તમે પ્રજા વચ્ચે રહેતા નથી અને લોકોને ગેરમાર્ગે દોરો છો.
આ રીતે ઠાકોર સમાજ તમારી કોઈ વાતમાં નહીં આવે. અમે ઠાકોર સમાજના નેતાઓ છીએ, આગેવાનો છીએ. અમારું પણ દાયિત્વ છે, કર્તવ્ય છે મારી પક્ષ માટે. મારા પક્ષના વિરુદ્ધમાં તારે બફાટ કરતા હોય કોંગ્રેસીઓ, એવા ટાઈમે જવાબ આપવો જરૂરી છે. અને આવો 27માં તમને ખબર પડે, તમને કેટલું તમારામાં પરિર થઈ ખ્યાલ આવી જશે. વંદે માતરમ, જય હો ભાજપા.